અમદાવાદ જિલ્લાના ધોળકાના સરગવાડા ગામમાં જીએસપીએલ ગેસ પાઇપલાઇનના પ્રોજેક્ટ સામે ખેડૂતોનું આંદોલન સતત 7મા દિવસે પણ યથાવત રહ્યું। હવે આ વિરોધ માત્ર એક ગામ પૂરતો સીમિત ન રહી આસપાસના 10 ગામના ખેડૂતો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ આંદોલનમાં જોડાયા। તંત્ર સામે જોરદાર સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો પોતાની જમીન અને હિતોની રક્ષા માટે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તેમની રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને યોગ્ય નિર્ણય લેવામાં આવે, નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે। ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીએ આંદોલન સ્થળની મુલાકાત લઈને ખેડૂતોને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું। તેમણે સરકાર અને વહીવટી તંત્રને અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જો માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આવતીકાલથી ખેડૂતો સાથે ધરણા પર બેસશે। બીજી તરફ આંદોલનકારી ખેડૂતોએ પણ સ્પષ્ટ કર્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ધોળકા તાલુકાના અને આજુબાજુના તમામ ગામના લોકોને વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી કરું છું, જે રીતના ગેરકાયદેસર રીતના થાંભલા ઉભા કરવાનું કામ હોય, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય કે ગેસની લાઈન નાખવાનું સહમતિ વગર જે ખેડૂતોનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આપણે આ સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે। એમને મક્કમતાથી, મજબૂતાઈથી એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો।